નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। નવસારીમાં આજે મુસ્લિમોના બકરી ઈદ તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। મુસ્લિમ બિરાદરોએ આજે એકબીજાને ઈદની શુભકામના પાઠવવા સાથે સામૂહિક નમાજ પઢીને આજના આ તહેવારની ઉજવણી કરી છે। બકરી ઈદ એટલે કે ઈદ ઉલ જુહા તરીકે પણ તેને ઓળખવામાં આવે છે અને આ કુરબાનીનો તહેવાર ગણવામાં આવે છે। ત્યારે આજે અનેક જગ્યાએ મુસ્લિમ બિરાદરોએ નમાજ પઢી એકબીજાને ઈદની શુભકામના પાઠવી સાથે સાથે કુરબાનીના ભાગરૂપે આજે કેટલીક જગ્યાએ બકરીની કુરબાની પણ આપવામાં આવી। ત્યારે આ તહેવારનું શું મહત્ત્વ છે અને આ અંગે મુસ્લિમ બિરાદરો શું કહી રહ્યા છે તે અંગે એક મુસ્લિમ બિરાદરે આપેલી પ્રતિક્રિયા જોઈએ। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। આજ રોજ ઈદ ઉલ અઝહાનો મુબારક પર્વ અને દિવસ છે। એ દિવસે મુસલમાનો પોતાના પરવરદિગારની સમક્ષ તેના જ હુકમથી તેની બનાવેલી મખલૂકની કુરબાની પેશ કરે છે અને તેને ખુશ કરવા માટે અલ્લાહ તાલાના હુકમથી એક જાનવરની કુરબાની આપવામાં આવે છે। અમારો માન્યતા અને અકીદો એ છે કે આ પૂરી કાયનાત અને પૂરી સૃષ્ટિનું સર્જન કરનાર એક જ છે અને અલ્લાહ છે। તે અલ્લાહે ઇન્સાનોને પણ પેદા કર્યા છે અને બીજી તમામ જે સૃષ્ટિ છે તેને પણ પેદા કરી છે। ઇન્સાનોના ફાયદા માટે અલ્લાહ તાલાએ આખી કાયનાત અને સૃષ્ટિને બનાવેલી છે। તે અલ્લાહના હુકમથી આજના દિવસે કુરબાની પેશ કરવામાં આવે છે અને એ ભાવના જગાવવામાં આવે છે કે જે અલ્લાહે પૂરી ઇન્સાન અને તમામ દુનિયાને સર્જન કર્યું છે તેના હુકમ પર પોતાની જાન, માલ, પોતાની આલ ઔલાદ બધી જ વસ્તુઓ કુરબાન કરવા માટે એક મુસલમાન તૈયાર રહે છે। એ જ આ ઈદનો ખાસ સંદેશ અને પેગામ છે। બકરી ઈદને લઈને શહેરમાં અનેક જગ્યાએ મુસ્લિમ બિરાદરોમાં આજે એ તહેવારની ખુશીની લાગણી છે। ત્યારે પોલીસે પણ આજે વિશેષ બંદોબસ્ત ગોઠવવા સાથે સાથે શાંતિપૂર્ણ રીતે આજે આ બકરી ઈદની ઉજવણી કરવામાં આવી। મુસ્લિમ બિરાદરોએ આ તહેવારને ખૂબ ધામધૂમથી અને પોતાના જે મુસ્લિમ ધર્મ છે એના અનુરૂપ આજે એમને ઉજવણી કરી હતી। ત્યારે શહેરમાં ઠેર ઠેર શાંતિપૂર્ણ રીતે બકરી ઈદની ઉજવણી થતાં તંત્રએ પણ હાશકારની લાગણી અનુભવી હતી।